અંકલેશ્વર શહેર જીઆઈડીસી એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાના સંકલ્પ લેવામાં આવ્યા હતા. અંકલેશ્વર સ્વચ્છ હી સેવાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર એસટી ડેપો વિભાગ દ્વારા શહેર અને જીઆઈડીસી એસટી ડેપો ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ એસટી વિભાગના ડિવિઝન ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ સેજલબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિતના આગેવાનો અને ડેપો ડ્રાઈવર, કંડક્ટરો તેમજ કર્મચારીઓએ સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા અને બંને ડેપો ખાતે સફાઈની ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ બસ ડેપો પરિસરમાં એક પેડ માં કે નામ પર્યાવરણના જતન અર્થે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તમામ ડ્રાઈવર, કંડક્ટર તેમજ મુસાફરોને પણ સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી. જગદીશભાઈ ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ અંકલેશ્વર ડેપો સ્વચ્છતા ही सेवा 2024 अंतर्गत बस स्टेशन स्वच्छ, बस स्वच्छ अंगे स्वभाव स्वच्छता संस्कार स्वच्छता कैंपेन आज रोज तारीख 17/9/2024 થી સ્ટાર્ટ કરવામાં આવે છે અને તે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો અમારા દ્વારા ચાલુ કરવામાં આવશે, જેમાં આજ રોજ સ્વચ્છતા શપથ સંકલ્પ સિટી ડેપો અને જીઆઈડીસી ડેપો ખાતે લઈ અને અમારા દ્વારા સ્વચ્છ બસ અને સ્વચ્છ બસ સ્ટેશન રહે તેવા પ્રયત્ન અમારા ડ્રાઈવર કંડક્ટર મિત્રો તેમજ મુસાફરો સાથે અમે શપથ લઈ આ કાર્યક્રમ આગળ ધપાવે છે.